સુરતમાં પૂણા બોમ્બે માર્કેટ પાસે 13 થી 19મી નવેમ્બરે સોડાંગર પરિવાર દ્વારા પૂણા ગામ ખાતે યોજાયેલ શ્રીમદ ભાગવત કથાનું સમાપન દરમિયાન રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું। શ્રીમદ ભાગવત કથા નિમિત્તે સોડાંગર પરિવાર દ્વારા સ્વ સોડાંગર પરિવારના સ્મરણાર્થે પૂણા ગામ સંસ્કાર ધામ સોસાયટી ખાતે તારીખ 13 થી 19મી નવેમ્બર દરમિયાન યોજાયેલ શ્રીમદ ભાગવત કથાનું સમાપન કરાયું હતું। સુરત ખાતે પૂજ્ય શરદભાઈ દ્વારા કથાનું રસપાન કરાવે તે દરમિયાન રેડ ક્રોસ બ્લડ બેંક ચેરમેન ડોક્ટર પ્રફુલભાઈ સિરોયા, વાઇસ ચેરમેન શ્રી દિનેશભાઈ જોગાણી, પરેશભાઈ કલસરિયા તેમજ અમદાવાદ, મુંબઈ, સૌરાષ્ટ્રમાંથી સોડાંગર પરિવારના આમંત્રણને માન આપી સંબંધીઓ, મિત્રો, સહપરિવાર કથા સાંભળવા આવ્યા હતા। તેમજ પૂજ્ય શરદભાઈ કથા દરમિયાન સંસ્કાર ધામ સોસાયટીના તમામ સભ્યો પરિવારની જેમ રહે છે તેમનો સંપ અને લાગણીને બિરદાવી હતી। ડોક્ટર પ્રફુલભાઈ સિરોયાએ કથામાં જણાવ્યું હતું કે જીવનમાં આધ્યાત્મિકતા સાથે જાગૃતિ ખૂબ જ જરૂરી છે। જાગૃત થઈને માનવતાના કાર્યમાં સહભાગી થવા અપીલ કરી હતી। નેત્ર, રક્ત, દેહ અંગોના દાનની જરૂરિયાત તેમજ દાનના મહિમા સાથે સૌને નેત્ર દેહ અંગદાન માટે સંકલ્પી બનવા જણાવ્યું હતું। તંદુરસ્ત વ્યક્તિઓ ભાઈઓ બહેનોને સ્વેચ્છાએ વર્ષમાં 4 વખત રક્તદાન કરવા અપીલ કરી હતી અને વ્યાસપીઠ પરથી આવા માનવતાના કાર્ય કરવા માટે અપીલ કરે તો સમાજના જરૂરિયાતમંદ લોકોને તેમની જરૂરિયાત પૂરી થઈ લોક ઉપયોગી કાર્ય થયું ગણાશે। તેમજ 19 નવેમ્બરના રોજ સોડાંગર પરિવારે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું।